નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે ખેડૂત મિત્રો। ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે 20મો હપ્તો? તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે। ક્યારે આવી શકે છે પીએમ કિસાનનો 20મો હપ્તો, તેના વિશે આપણે જાણવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો। ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 2000 રૂપિયા આપવામાં આવે છે, ત્યારે આ રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં યોજના હેઠળ 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો। અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો અને આ બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું મિત્રો। આના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। કયા ખેડૂતોને મળશે 20મા હપ્તાનો લાભ? તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો માત્ર એ જ ખેડૂતોને આવશે જેણે આપણે જણાવીએ તે કાર્ય પૂર્ણ કર્યા હશે। તો વિડીયોના અંત સુધી નિહાળજો કયા કયા કાર્ય તમારે પૂર્ણ કરવાના રહેશે। તો KYC સર્વપ્રથમ તમારે પૂરું કરવાનું છે। જમીનનું વેરિફિકેશન કરેલું હોવું જોઈએ। આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ। તમે પણ આ 3 પ્રક્રિયા પૂર્ણ કરી હોય તો તમને યોજનાના 20મા હપ્તાનો લાભ મળવાની શક્યતા છે। જો કોઈ દસ્તાવેજ અધૂરા હશે તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ, જેથી તમારા હપ્તામાં વિલંબ ન થાય। પીએમ કિસાન યોજના માટેની પાત્રતા વિશે વાત કરીએ તો યોજના હેઠળ ફક્ત નાના અને સીમાંત ખેડૂતો જ પાત્રતા ધરાવે છે। તેમની પાસે યોગ્ય ખેતીની જમીન હોવી જોઈએ। જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તો તેને પીએમ કિસાન પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અને સરકારની સત્તાવાર જાહેરાતની અત્યારે સૌ કોઈ મિત્રો રાહ જોઈ રહ્યા છે। મિત્રો, સરકાર દ્વારા હજુ સુધી 20મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી। જો કોઈ પણ અપડેટ આવશે તો સર્વપ્રથમ તમને જાગૃત ખેડૂત ચેનલ ઉપર જ મળવાનું છે, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો। ત્યાં સુધી યોજના સંબંધિત તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે અને હપ્તાના સમયસર તેમના ખાતામાં પહોંચાડવા માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે। મિત્રો, એક મહત્વની યોજના લઈને આવ્યા છીએ। ભારત સરકારની યોજના છે ફ્રીમાં મળશે સિલાઈ મશીન। મિત્રો, અહીં તમારે લાભ લેવાનો છે અને આવી રીતે તમારે અરજી કરવાની છે। સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ મિત્રો, વિડીયોને અંત સુધી નિહાળજો। તો ભારત સરકાર દ્વારા દેશની ગરીબ અને આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવેલી છે અને યોજનાનો મુખ્ય હેતુ મહિલાઓને આર્થિક સ્વતંત્રતા આપવા અને તેમના રોજગારોના અવસરો વધારવાનો છે। આ યોજનામાં સરકાર દ્વારા પાત્રતા ધરાવતી મહિલાઓને સંપૂર્ણ નિઃશુલ્ક મશીન આપવામાં આવવાનું છે। સિલાઈ મશીન જે મિત્રો, તેના દ્વારા તેઓ ઘરેથી જ પોતાને સિલાઈ કામનો વ્યવસાય શરૂ કરી શકે છે। પરિવારને આર્થિક સહાય પૂરી પાડી દેશના દરેક રાજ્યમાં મિત્રો 50,000 કરતાં વધારે મહિલાઓ યોજનાનો લાભ ઉઠાવી શકે છે। યોજનાનો લાભ તમે લેવા માંગતા હોય તો વિડીયોના અંત સુધી નિહાળજો મિત્રો। યોજના 2025માં લોન્ચ થઈ છે મિત્રો, ફ્રી સિલાઈ મશીન યોજના જેનું નામ છે। યોજનાનો હેતુ, પાત્રતા, માપદંડ અને દસ્તાવેજો કયા કયા જોવાના છે અને કઈ રીતે તમારે અરજી કરવાની છે તેના વિશે આપણે સંપૂર્ણ વાત કરવાના છીએ મિત્રો। તો ફ્રી સિલાઈ મશીન યોજના શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય દેશની આર્થિક રીતે નબળી મહિલાઓને આત્મનિર્ભર બનાવવાનો છે અને યોજના અંતર્ગત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે અને તેનાથી તેઓ ઘરે બેઠા પોતાનો રોજગાર શરૂ કરી શકે છે। યોજનામાં સ્વરોજગાર માટે પ્રોત્સાહન પણ મળવાનું છે અને આવક કરવા માટેનો નવો માર્ગ ખુલવાનો છે। આર્થિક સ્થિતિમાં સુધારો થવાનો છે અને મહિલાઓ આત્મનિર્ભર બનવાની છે મિત્રો। ફ્રી સિલાઈ મશીન યોજના દેશની મહિલાઓ માટે સ્વતંત્રતા અને આર્થિક મજબૂતીનું એક મહત્વપૂર્ણ પગલું છે। પાત્રતાના માપદંડ વિશે વાત કરીએ તો ભારતીય નાગરિકતા હોવી જોઈએ। અરજદાર છે તે ભારતીય મહિલા હોવી જોઈએ। ઉંમરની વાત કરીએ તો 20 થી 40 વર્ષ વચ્ચેની ઉંમર હોવી જોઈએ અને પોતાના પતિની માસિક આવક 12,000 કરતાં વધારે ન હોય। આ મિત્રો, આ વાત એક ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે। પોતાના પતિની માસિક આવક 12,000 કરતાં વધારે ન હોવી જોઈએ મિત્રો, એટલે કે વાર્ષિક આવક જે છે તે તમારી 1,20,000 રૂપિયા કરતાં વધારે હશે તો તમને લાભ નહીં મળે, કારણ કે અંદાજિત 12 મહિનાના 12,000 રૂપિયા તમે પ્રતિ મહિના ગણો તો 10 મહિનાના 1,20,000 રૂપિયા થાય, જેથી કરીને 1,40,000 કે 1,45,000 કરતાં વધારેની આવક હશે તો તમને લાભ નહીં મળે। વિધવા અને દિવ્યાંગ મહિલાઓ આ યોજનામાં અરજી માટે પાત્ર છે। ફ્રી સિલાઈ મશીન યોજના 2025ના દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, આવકનો દાખલો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, મોબાઈલ નંબર, ઓળખ કાર્ડ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ અથવા તો કોઈ ઓળખ દર્શાવતું તમારું કોઈ પ્રમાણપત્ર,
ઉંમરનું પ્રમાણપત્ર, સમુદાય એટલે કે જાતિનું પ્રમાણપત્ર, મહિલા પોતે વિધવા હોય તો વિધવા છે તેનું પ્રમાણપત્ર, અને દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. કઈ રીતે અરજી કરી શકશો? તો તમે ફ્રી સિલાઈ મશીન યોજના હેઠળ અરજી કરવા માંગતા હોય તો તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન ફોર્મ ડાઉનલોડ કરવાનું છે. તમારે નેટ ઉપર ફ્રી સિલાઈ મશીન યોજના 2025 લખશો એટલે કે તેનું ફોર્મ આવી જશે. ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું છે. ભારત સરકારની અધિકૃત વેબસાઇટ ઉપર જવાનું છે અને યોજનાની અંદર યોજનાના વિભાગમાં ફ્રી સિલાઈ મશીન યોજના સિલેક્ટ કરવાનું છે. રજિસ્ટ્રેશન ફોર્મની લિંક ગોતવાની છે અને ફોર્મની લિંક ગોતીને ક્લિક કરશો એટલે કે ફોર્મ તમારું PDF ફોર્મેટમાં ખુલશે. ડાઉનલોડ કરીને પ્રિન્ટ આઉટ લેવાનું છે અને ત્યારબાદ સાથેના દસ્તાવેજ જોડીને તેને લગતી અધિકૃત કચેરીમાં તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. પાક સંગ્રહ માળખા યોજના વિશે વાત કરીએ તો મિત્રો 2024-25 વર્ષ માટે સુવર્ણ અવસર કહી શકાય તેવી મહત્વની યોજનાની જાહેરાત થઈ ગઈ છે. અનાજ ભરવાનું ગોડાઉન બનાવવા માટે સરકાર આપશે 1 લાખ રૂપિયા સુધીની સહાય. ખેડૂતોના હિતમાં ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી પ્રકારની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે અને આવા સમયની અંદર અનાજના સંગ્રહ માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના એ મહત્વપૂર્ણ યોજના છે. આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમના પાક માટે સુરક્ષિત અને કાર્યક્ષમ સંગ્રહ સુવિધા પ્રદાન કરવાનો છે. ખેડૂતોની ઉપજને લાંબા સમય સુધી સલામત રાખવી અને બજારમાં વધતી માંગ વખતે સારો ભાવ મળે તે માટે પાક સંગ્રહ કરવો ખૂબ જ જરૂરી છે. ઘણી બધી વાર તમારી પાસે સંગ્રહ ક્ષમતાનો અભાવ હોવાના કારણે ખેડૂતોને ઓછા ભાવે પાક બગડી જાય તે પહેલાં ઓછો ભાવ લઈને પાક વેચવો પડે છે. તેના કારણે આર્થિક નુકસાન થતું હોય છે. આ સમસ્યાનું નિવારણ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2021-22માં યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરમાં ઓછામાં ઓછા 330 ચોરસ ફૂટનું ગોડાઉન બનાવી શકે છે, જેના માટે સરકાર દ્વારા 50% અથવા તો 1 લાખ રૂપિયા સુધીની સીધી સબસિડી આપવામાં આવે છે. અગાઉના વર્ષોમાં આ સબસિડી માત્ર 75,000 રૂપિયા સુધી હતી, પરંતુ વર્ષ 2024-25 માટે વધારીને 1 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. ખેડૂતો તેમના ખેતરમાં વેરહાઉસ, સિલો અને અનાજ સંગ્રહ માટેના અનન્ય માળખા બનાવી શકે છે. આ માળખામાં માત્ર અનાજ જ નહીં પરંતુ ખાતર, બીજ, કૃષિ સાધનો અને દવાઓ પણ સંગ્રહ કરી શકે છે. આ સુવિધા ખેડૂતોને સિઝન દરમિયાન પાકના મૂંઝવણ વિના સંગ્રહ માટે સક્ષમ બનાવશે. મિત્રો, ખેડૂતો માટે યોજનાનો લાભ લેવા માટે સરકારી વેબસાઇટ અથવા તો નજીકની કૃષિ કચેરીમાં અરજી કરી શકાય છે. અરજદારે નીચેની વિગત સાથે અરજી ફોર્મ ભરવાનું છે. આવશ્યક દસ્તાવેજની વાત કરીએ તો જમીનના દસ્તાવેજો, જે આપણા રેગ્યુલર દસ્તાવેજ છે 7, 12 અને 8 અનો ઉતારો, જે તમારો લેટેસ્ટ હોવો જોઈએ. આધાર કાર્ડ, બેંક પાસબુકની પ્રથમ પાનાની ઝેરોક્સ અને અન્ય જરૂરી કાગળો. અરજી પ્રક્રિયા વિશે વાત કરીએ તો તમે સરકારી પોર્ટલ એટલે કે આઈ ખેડૂત પોર્ટલ અથવા તો ગ્રામ પંચાયત અથવા તો ખેતીવાડીની અધિકારીની કચેરી મારફતે તમે ફોર્મ ભરી શકો છો. સહાય તમારી મંજૂર થઈ જાય ત્યારબાદ ખેડૂતોને નક્કી કરાયેલી સબસિડી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર એટલે કે સીધી તમારા ખાતામાં જેવી રીતે 2000નો હપ્તો પડે છે તે રીતે ડાયરેક્ટ સહાય આવવાની છે. 2021-22 થી 23-24 સુધી રાજ્યના 36,600થી વધારે ખેડૂતોને 184 કરોડ કરતાં વધારેની ગ્રાન્ટ આપવામાં આવી છે. 2024-25 માટે 13,982 કરતાં વધારે ખેડૂતોને પાક સંગ્રહ માળખા માટે મંજૂરી આપી દેવાઈ છે. દર મહિને મળશે પેન્શન. જ્યાં મિત્રો મજૂરોને પણ હવે મળશે પેન્શન. જાણો શું છે કેન્દ્ર સરકારની આ ફાયદાકારક યોજના અને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન તમને કઈ રીતે મળવાનું છે. ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમના વર્તમાનના આધારે નક્કી થાય છે. તો આના માટે સરકારે 2019ના વર્ષમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે અને યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે. આ યોજના માટે કામદારોને દર મહિને અંશદાન જમા કરાવવાનો હોય છે. સરકાર પણ કામદારો દ્વારા આપતા યોગદાન જેટલી રકમનું સામે સરકાર પણ યોગદાન આપે છે. કેન્દ્ર સરકાર વિવિધ વર્ગના લોકો માટે કલ્યાણકારી યોજના ચલાવે છે. દેશભરના અસંગઠિત મજૂરો માટે એક મોટા અને સારા સમાચાર કહી શકાય. તો ભારતમાં મોટી સંખ્યામાં એવા બધા લોકો છે જેમનું ભવિષ્ય તેમની વર્તમાન આવકને આધારે નક્કી થતું હોય છે. આવા લોકો માટે સરકારે 2019માં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના શરૂ કરી છે. આ યોજના દ્વારા કામદારોને દર મહિને પેન્શન આપવામાં આવી રહ્યું છે.
આપણે વાત કરીશું કે આ યોજનાનો લાભ કયા કયા લોકોને મળશે અને આ યોજના માટે તમે કેવી રીતે અરજી કરી શકો છો. તો તમને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનો લાભ મુખ્યત્વે દેશમાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરોને મળવાનો છે. આ યોજના દ્વારા કામદારોને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવે છે અને યોજના માટે કેટલાક કામદારોને દર મહિને ફાળો પણ તમારે સામે જમા કરાવવાનો છે. સરકાર પણ કામદારો દ્વારા આપવામાં આવતા યોગદાન જેટલી રકમનું સામે યોગદાન આપશે. એટલે કે કામદારો દ્વારા દર મહિને ધારો કે ઉદાહરણ લઈએ તો 100 રૂપિયા દર મહિને જમા કરાવવામાં આવે છે, તો સરકાર પણ કામદારોની સાથે 100 રૂપિયા કામદારો માટે ભેગા કરશે. કોને કોને લાભ મળશે તેની વાત કરીએ તો પ્રધાનમંત્રી શ્રમયોગી યોજનાનો લાભ મુખ્યત્વે દુકાનદાર, રિક્ષા ચાલકો, મોચી, દરજી, ધોબી અને વાણંદ જેવા વ્યવસાયમાં કામ કરતા લોકોને મળવાનો છે. તમને જણાવી દઈએ કે યોજનાનો લાભ મેળવવાની મર્યાદા 18 વર્ષથી લઈને 40 વર્ષ સુધી નક્કી કરવામાં આવી છે અને ઓછામાં ઓછા 20 વર્ષ માટે તમારે પૈસા જમા કરવાના છે અને કરેલા રોકાણના આધારે 60 વર્ષની ઉંમર બાદ તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન આપવામાં આવશે. તમે કેવી રીતે અરજી કરશો? તો તમારે સર્વપ્રથમ શ્રમયોગી માનધન યોજના માટે અરજી કરવાની છે અને તેના માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્ર પર જવાનું છે. આ યોજના માટે અરજી ફક્ત જનસુવિધા કેન્દ્રમાં જઈને જ થઈ શકશે. ઓનલાઈન અરજી નથી થતી. અરજી કરવા માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને બેંક ખાતાની પાસબુક અથવા તો ચેકબુક જેવા જરૂરી દસ્તાવેજ સાથે રાખવાના છે. અરજી સફળ થાય અને તમને શ્રમયોગી કાર્ડ આપવામાં આવશે. ને યાદ રાખો કે દર મહિને યોજના માટેની નિશ્ચિત રકમ તમારા બેંક ખાતામાંથી કાપી લેવામાં આવશે. બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે મહત્વના સમાચાર આવ્યા છે. જૂના બગીચાનું નવું સર્જન કરવા માટે 50,000 રૂપિયાની સહાય મળી જવાની છે. જે કોઈ પણ ખેડૂત મિત્રો બાગાયતી ખેતી કરી રહ્યા છે અને જેમને આંબા અને લીંબુના જૂના બગીચા છે, તેમના નવ સર્જન કરવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. આ યોજનાની અંદર જે કોઈ પણ ખેડૂત મિત્રોને આંબાના ભાગના અંદાજિત 30 વર્ષથી વધુ અને લીંબુના પાકના 20 વર્ષથી વધારે જૂના જો બગીચા હોય તો તેમના નવીનીકરણ કરવા માટે ખર્ચ સામે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. યોજનાની અંદર વાત કરીએ તો આંબાના એકમ ખર્ચના મહત્તમ હેક્ટર દીઠ 80,000 રૂપિયા, કટિંગ અને પ્રુનિંગ એટલે કે છટણી અને કાપણી કરવા માટે એકમ ખર્ચ, સાધનોની સર્વિસ વગેરે કરવા માટે 40,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપી રહ્યા છે. ગેપ ફિલિંગ એટલે કે આંબાઓની વચ્ચેની જે જગ્યાઓ હોય છે તેની વચ્ચે નવા રોપ મૂકવા માટે 20,000 રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના 50% અથવા તો મહત્તમ 40,000 રૂપિયા હેક્ટર, બેમાંથી જે ઓછું હોય તે સહાય આપી રહ્યા છે. અને લીંબુ પાકની અંદર એકમ ખર્ચ મહત્તમ રૂપિયા 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર, જેની અંદર કટિંગ માટે મશીન, સાધન, સર્વિસ વગેરેમાં મહત્તમ રૂપિયા 20,000. આવી રીતે અલગ અલગ આંબા અને લીંબુ માટે 0.20થી લઈને 2 હેક્ટર સુધીની મર્યાદામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. તો બાગાયતી ખેતી કરતા ખેડૂતો જરૂરથી લાભ લઈ લેજો. ખેતરની ફરતે મિત્રો સોલાર સ્થાપવા માટેની યોજના આવી ગઈ છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ માટે સરકારની એક ધાસુ યોજના આવી ગઈ છે. 15,000 રૂપિયાની સહાય તમને મળી જવાની છે. ખેતરની ફરતે સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદીમાં નાણાકીય સહાય આપવાની નવી યોજના જાહેર કરવામાં આવેલી છે. વર્ષ 2024-25 માટે સોલાર પાવર યુનિટ કીટ માટે અરજીઓ સ્વીકારવા માટે આ એક ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ અથવા તો કીટ ખરીદીમાં સહાય યોજનામાં વર્ષ 2024-25ની જોગવાઈમાંથી બચત નાણાકીય લક્ષ્યાંકની મર્યાદામાં જ અરજીઓ સ્વીકારવા માટે તારીખ 18/2/2025ના રોજ પુનઃ આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવ્યું છે. બચત નાણાકીય લક્ષ્યની મર્યાદા મુજબ જરૂરી સંખ્યામાં અરજીઓ મળ્યા બાદ આ ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારવાનું બંધ થઈ જશે. આ યોજના હેઠળ રાજ્યના તમામ ખાતેદાર ખેડૂતોને વ્યક્તિગત ધોરણે કે જેમણે કાંટાળી તારની વાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તેવા લોકોને સોલાર ફેન્સિંગ બનાવવાના કુલ ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા, બેમાંથી જે ઓછું છે તે હોય સહાય મુજબ આપવામાં આવશે. આ યુનિટ કિટની અંદર એનરાઇઝર, સોલાર પેનલ, બેટરી, અર્થિંગ સિસ્ટમ, અલાર્મ, મોડ્યુલ સ્ટેન્ડ ધારાધોરણ પ્રમાણે ફરજિયાત તમારે ખરીદી કરીને અરજી કરવાની છે. એમાં એનરાઇઝરની વાત કરીએ તો ISI સર્ટિફિકેટ અને BISના માર્કા માળો લાયસન્સ મેળવેલ અરજી કરેલ હશે તે કંપનીના એનરાઇઝર તમારે લેવાના છે, કારણ કે એની સિવાય કોઈ પણ એનરાઇઝર માન્ય ગણાતા નથી. બેટરી વિશે વાત કરીએ તો
આપણે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો છે તે 4 કે 5 પ્રકારની બેટરી છે કે જેને ગવર્મેન્ટની કોઈ પણ લેબોરેટરી દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવેલું હોય તે બેટરી તમે લઈ શકો છો. સોલાર પેનલની વાત કરીએ તો મિનિસ્ટ્રી ઓફ ન્યૂ રિન્યુએબલ એનર્જી એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત ALMMની યાદીમાં સમાવેશ થયેલી કંપનીની પેનલ અથવા તો BISનો માર્કો લગાડેલી પેનલ હોવી જોઈએ, જેના સર્ટિફિકેટ ખેડૂત વિક્રેતા એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સોલાર પેનલ વેચે છે તેની પાસેથી તમારે મેળવવાનું છે. ખેડૂતો માટે ખેતીવાડી વિભાગ દ્વારા અનેક પ્રકારની સહાય અને યોજના અમલમાં મૂકવામાં આવી છે અને તેવી જ રીતે એક યોજના છે ખેતી પાક રક્ષણ માટે તાર વાડની યોજના. તેમાં સોલાર ફેન્સિંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ કિટ માટે ખરીદી દ્વારા ખેતીવાડી વિભાગ ખેડૂતોને સહાય આપી રહી છે. ખર્ચના 50% અથવા તો 15,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ સહાય આપવામાં આવશે. સરકાર આપી રહી છે 15,000 રૂપિયા સહાય અને મફત ટ્રેનિંગ. જે મિત્રો 1 લાખ રૂપિયા સુધીની લોન પણ સરકાર આપી રહી છે. PM વિશ્વકર્મા યોજના જેનું નામ છે અને ઘણા બધા લાભ આપી રહી છે ગવર્મેન્ટ. વાત કરીએ તો સરકાર દેશના અલગ અલગ વર્ગના લોકો માટે અનેક પ્રકારની યોજના ચલાવે છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એવી એક યોજના એટલે કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના. ખાસ કરીને નાના કારીગરો અને રોજગાર માટે કામ કરતા લોકોને આ યોજના મદદ કરે છે. યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે કે કારીગરો અને કસબાઓને કૌશલ્ય તાલીમ આપવા અને તેને રોજગારી માટે નાણાકીય સહાય પ્રદાન કરવાનો છે. PM વિશ્વકર્મા યોજનામાં જોડાવા માટે લાભાર્થીઓને કૌશલ્ય અને ટેકનિકલ તાલીમ આપવામાં આવે છે અને આ દરમિયાન કારીગરોને નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. તાલીમ બાદ વિદ્યાર્થીઓને તેમના કામ માટે 15,000 રૂપિયાની ટૂલકિટ સહાય ખરીદવા મળે છે અને તેઓ વધુ સારી રીતે પોતાની કુશળતા વડે રોજગારી મેળવી શકે છે. સસ્તા દરે લોનને વ્યાજ આપવામાં આવે છે. મિત્રો, આ યોજનાની અંદર 1 લાખ રૂપિયાની લોન મળી શકે છે અને સસ્તા વ્યાજ દર અને કોઈપણ ગેરંટી વગર તમને લાખ રૂપિયાની લોન આપવામાં આવવાની છે. લોનનો ઉપયોગ કારીગરો પોતાના કામ માટે સાધનો ખરીદવા અથવા તો વ્યવસાય વધારવા માટે કરી શકે છે અને લોન ચૂકવીને તમે વધુ 2 લાખ રૂપિયાની બીજી લોનનો ફાયદો લઈ શકો છો. યોજનાનો લાભ મેળવવા માટે કેટલાક માત્રતાના માપદંડ છે મિત્રો, જે મુજબ સુવર્ણકાર એટલે કે સોની, પથ્થર તોડનારા, શિલ્પકાર, લોખંડ કામદાર, વાણંદ, તાળા બનાવનાર, ચંપલ બનાવનાર, માછીમારીની જાળ બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, બંદૂક બનાવનાર, માળા બનાવનારા, કડિયા, સાવરણી, ટોપલી અને સાદડી બનાવનારા, ધોબી, હોડી બનાવનાર, હથોડી અને ટૂલકિટ બનાવનારા લોકો અરજી કરી શકે છે. યોજનામાં જોડાવા માટે તમારે નજીકના જનસુવિધા કેન્દ્રમાં જવું પડશે અને તમારી ઓળખ અને યોગ્યતા તપાસવા માટે તમારા દસ્તાવેજ સબમિટ કરવાના છે અને એકવાર તમારા દસ્તાવેજ ચકાસવામાં આવે છે તો કોમન સર્વિસ સેન્ટર સ્ટાફ તમારા માટે યોજનામાં અરજી કરી શકે છે. ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો. તેલંગાણાથી તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે. જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે. કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે. 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે. જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે. 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે. તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે. તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે. ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.